કોઈ દી કાટ નો ચડે. 25 વર્ષ દાટી દો ને કાઢો તો એને કાટ નો ચડે. આમ કરતા કરતા 1992 ની સાલની માલિપા નવા રામા મંડળનું એક નિર્માણ થયું છે. જૂનું રામા મંડળ હતું એની માલિપા મેં કીધું એમ કાંઈક આ લોક છોડીને પરલોકની માલિપા વ્યા ગયા. થોડી વાર રામા મંડળના સભ્યો વિહામો લઈ ગયા, પણ 1992 ની માલિપા ફરી નવું નિર્માણ મારા રામા ધણીના નામનું થયું. નવા મંડળનું નિર્માણ થયું, મારા હિન્દવા ધણીનો હુકમ થયો. મંડળના સભ્યએ મળી અને કીધું કે પ્રથમ તો આપણે ગામની માલિપા રમવું છે, પણ એનો કોઈ ટાઈમ તારીખ વાર માસુદ બીજનો દિવસ નિર્માણ કર્યો છે. માસુદ બીજના દિવસે નવા રામા મંડળના સભ્યએ મારા હિન્દવા ધણીની પાસે દાણો માંગ્યો. જેમ અત્યારે દાણો સાહેબ અહીંથી કદાચ આમ 1.5 કિલોમીટર આમ ઘાસ ઉઠે અને મારો હિન્દવો ધણી કે તારી હથેળી કદાચ આમ આવી જાય, હાથ નહીં હથેળી, પણ જો હથેળીની માલિપા મારો વધાવો ન ચોટે તો હું 12 બીજનો ધણી નો કહેવાય. માસુદ બીજનો દિવસ 15/2/1992 ની તારીખ નવું રામા મંડળ પ્રથમ રમેલ છે. પણ મેં કીધું એમ સાહેબ, મારો હિન્દવો ધણી તો 12 બીજનો ધણી પાટ ઉપર બેઠો બેઠો દીવાની જ્યોતમાંથી નજર કરે કે હે નાગનેશની વસ્તી, કાળા માથાના માનવી જો મારા નામની તાળી પડી જાય અને મારા નામનો પોશાક પહેરીને ચોકની માલિપા એક આંટો મારી લે ને બાપ, હે સાહેબ એમને એમ નથી થતું. તમારે ખાતરી કરવી હોય, તમે દરરોજ રાતે વાહુ જાઓ અને રોજ કે ઢોર આવીને ચડી જાય, અને ક્યારેક ખાતરી કરજો, ક્યારેક આખ્યાન રમતા હોય, રામા મંડળ રમતા હોય, ત્યારે વાડીનો ઝાપો ખુલ્લો મેકી દેજો. મારો વાડી વાળો ઠાકર કે તારા ઝાપે જો એક હાથમાં ગેડીઓ લઈ અને જો રખોપા ન કરું તો નાગનેશના ટીમે હું હિન્દવો ધણી નો બેઠો. ની માલિપા નવા રામા મંડળનું નિર્માણ ને પ્રથમ રમેલ સાહેબ. પણ રામા મંડળે મળીને પછી વિચાર કર્યો કે આનો વહીવટ કોને હોપ છે. તેથી ડાભી પરિવાર સુરુભા મનુભાને આ મંડળે એક પ્રમુખ તરીકે નિર્માણ કર્યું છે. માનો તો છે, નો માનો તો નથી સાહેબ. માનો તો છે, નો માનો તો નથી. મેં દર્શન કર્યા ગુફાની માલિપા. નાગનેશની વસ્તીને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. એ કોઈની બેન દીકરીનો, કોઈના દીકરાનો ક્યાંક મેલી જગ્યામાં પગ પડી ગયો ને ખાતરી કરજો સાહેબ. આજે હું રાવણનો દીકરો બોલું, ખાતરી કરજો હિન્દવા ધણી સુધી એ ન જવું પડે સાહેબ. કોર્ટમાં જાય ને જજ પાસે જાય પેલા વકીલ રાખવો પડે. એ ગમે એને ગમે એવો વળગાડો હોય સાહેબ, ભલે દરવાજો 12 મહિને ખુલે છે, પણ એ કારણ હોય ને
એને અહીં લાવીને 3 અગરબત્તી કરીને દરવાજે ખોલજો. એ ગુફાની માલિપા બેઠેલો કે તારા કારણને જો દાઢમાં ચાવી ન જાવ ને તો હું ભૈરવ ધણી નાગનેશ ના ટીંબે ન બેઠો. આ જેટલા નામ લીધા એ નવા રામમંડળના નિર્વાણના સભ્યો. પણ મેં કીધું ને સાહેબ, નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકો પૂરવ ભવની જેની કમાણી હોય એને આ મળે. આપણે આપણા માતાજીના મઠે હાંજ હવાર ટેમે નથી જઈ શકતા, પણ સાહેબ જેનું જે પાત્ર છે ને જે હાંજ હવારાય આ ધૂપ દીવા નોબત નગારા વગાડે ને, પૂરવ ભવની કમાણી વાળા રામા ધણિયા આટો બેંકલ્યો જા દુનિયાની માલિપા મૃત્યુ લોકની માલિપા જા, એક દી નાગનેશ ના ટીમે હું આવવાનો છું, મારી વાટ જોજે બાપ. નવા મંડળના હાલ અત્યારે 30 જેટલા સભ્ય છે, 31. પણ મારો રામો ધણી કે મારા નામ માથે કદાચ તું રોજ પાડીને કદાચ મારું પાત્ર પહેરતો હોય, એ 12 મહિને કદાચ જો એનું વળતર તને આજ દિવાળી થી આવતી દિવાળી સુધીમાં ચૂકવી ન જાવ ને, એ તો વાડીએ બેઠેલો પાળિયાદ નો ઠાકર નો કહેવાય. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. 30 જેટલા સભ્ય એક આંકલો કરે ને 30 હાજર થઈ જાય. પોતાના પરિવારની કામ ધંધાની પરવા કર્યા વગર બસ એક જ વાત થાય કે મારા રામા ધણીનો હુકમ થઈ ગયો છે ને, રામા ધણીના બોલનો તોલ 30 સભ્યો મળ્યા કરે. રામા મંડળ રમતા રમતા એક દી 30 સભ્યને એમ થયું કે હવે રામા ધણીના મંદિરનું ક્યાંક નિર્માણ કરવું છે. મેં હમણાં કીધું ને ભાઈ, હગો ભાઈ એક સાવા જમીન હાટો હગા ભાઈને મારી નાખે, પણ તેથી રામા મંડળના સભ્યની માલિપા 30 સભ્યની અંદર વાતો હાલવા માંડી કરે, મંદિરનું નિર્માણ કરીએ પણ જગ્યા ક્યાં? પણ મેં કીધું ને કે પૂરવ ભવની કમાણી હોય છે. 30 સભ્ય મુંજાઈને બેઠા કે રામા ધણીનું મંદિર નવ નિર્માણ કરીએ પણ જગ્યા ક્યાં? જગ્યા કોણ આપે, ક્યાંથી લેવી? અને અત્યારે સાહેબ જર જમીન અને જોરું 3 કજિયાના સોરું, કાં તો રૂપિયા બજાડે, કાં તો જમીન બજાડે, કાં તો જાજા પાયું હોય ઈ ગમે ત્યાં બાજે. જર જમીન અને જોરું 3 કજિયાના સોરું. 30 સભ્ય મનની માલિપા મુંજાણા, જમીન ક્યાંથી લેવી, કોણ આપે? પણ મારો 12 બીજનો ધણી રણુજાનો રાજા હૃદયની માલિપા વહી જાય ને, આ 3 વસ્તુ રહીને સાહેબ અંદરથી ઉગે, વેસાતી ન મળે. ટાઢિયા તાવની ટાઢે અંદરથી પ્રગટ થાય, મુંઢિયા ગુમડાની રૂજ અંદરથી આવે, અને દાતારી જે પાસે હોય ને કોકને દઈ દેવું કે આ મેં આપ્યું, આ 3 વસ્તુ અંદરથી પ્રગટ થાય. આ 3 વસ્તુ વેસાતી ન મળે. ભાઈ પોપટ ભાઈ એ ઓલા બદ્રેશિયા પરિવારની માલિપા અમરસિંહભાઈ પોપટભાઈ અને એનો પરિવાર, આ બદ્રેશિયા પરિવારે તેથી એક આંકલો કર્યો કે જો રામા ધણીના મંદિરનું નિર્માણ કરવું હોય ને તો જોઈ એટલી જગ્યા અમે આપશું. એને ફરીવાર તાળીથી વધાવો છે. મારા રામા ધણીનો હુકમ સૂચ્યો,